ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામ મળીરામ, જય માં ખોખરમાં લીધ. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જલ્દી ઉઠી ગયા કારણ કે આ જવું છે મારે કડી, કારણ કે મારા ભત્રીજીને એક દવાખાનામાં એડમિટ કરી છે, તો એને ખબર અત્યારે પૂછવા જવું છે. તો ફટાફટ જઈએ, કારણ કે શું તાપ એટલો પડે ને, કારણ કે વાગી જશે 9:30. તો ફટાફટ જઈને તરત પાછા આવીએ. કેટલી વાર તારા ચાલો જલ્દી ફટાફટ જઈને પાછા આવીએ. ચાલો ચલો ગાઈસ, જઈએ હવે કરી પીવા જઈશું. ના યાર ભાઈ ને પાર જ ના આવે. બોલો ચારની 7 વાગ્યાની ઉઠાડી, લુગડા ધોશે, નાશે, માથું ધોશે, ઓરાવશે. મોર્નિંગ કોમલ ભાભી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. હાર હારું. ગુડ મોર્નિંગ સુમિત. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. નીકળી ગયા અને હવે પહોંચી જાય છે જેથી શિંગડા. તો ફટાફટ નીકળશું ને જશું ખડી. આપણે ફોનની આગળ પહોંચી ગયા તો તાપ બી એટલો જોરદાર છે. બહુ લાગે ને ગરમી, ગરમી બહુ જોરદાર, કારણ કે પગ અત્યારથી આવા પગ ભર્યા. બોલો આગળ જઈને પાણી પીએ. ચલો પડી જાઓ. ઘડી ભોગી ગયા, હવે ઉપર જશું દવાખાને. ગાય બાઇક લઈને તાપ લાગણી. ચલો હવે ગાય જશું દવાખાને. અહીંયા છે આપણે હોસ્પિટલની અંદર. ચલો લીફ્ટ જોડે, લીફ્ટમાંથી ફટાફટ જશું ઉપર બીજે માળે. એક કટિંગ, 2 કટિંગ, 3 કટિંગ, 4 કટિંગ, 4 કટિંગ કરો. હોટલવાળા બેન 4 કટિંગ ચા કરો અમારી માટે. ચા કાઢે છે. ચા લઈને આવ્યા પણ થેલી તોડી દે, ઊંધી હવે ચા ને આપી દીધી. આ દેખો બધા ચા લઈને આવ્યો. અમદાવાદથી જો ચા લઈ રહ્યા. આમાં હાર્દિકબા, જગુમાસી, કારી, આમાં બા, આરતી, મમ્મી. તો હંતકબા એમને આવી ગયા, રમતો બાપાને બધા મમ્મીની ખબર લેવા. હેડો હવે તો ચા પીએ આપણે. તમારે પીવે તો આવી જાઓ. મસ્ત જાઓ, એક નંબર. જો ચાલો બધા હોસ્પિટલ બહુ મસ્ત ક્લીન હે. રજા આપી દીધી. દોડી રહ્યા છે. કાંઈ બોલતી જ નહીં. રજા આપી દીધી અમારે દેખીને. તો હવે જઈએ છીએ આપણે ઘરે, અને એ લોકો જશે એમના ઘરે. ફટાફટ જઈને જવાનું છે અમારે નોકરી. ગંગાધર આવડે ચમ શું કહે કારી? નીકળશું જશું સીધા ઘરે, કારણ કે તાપ બી જોરદાર છે. એ આવજો. બાબોળ જોડે ઉભા રહ્યા, કાકા જોડે લેવાની છે ટેટી. કાકા ટેટી તો સારી છે ને, મસ્ત કરી જોઈ લઈએ. ચાખી લેજે મસ્ત મજાની ટેટી એકદમ કરી છે. ચલો ભાઈ આપણે ટેટી લઈ લઈશું. ખેતરમાં એટલી મસ્ત બાજરી છે ને, જોરદાર. મારા કાકા બી મસ્ત એકદમ લીમડાના છાયા ઊભા. કાકાનો બ્લોગ ઉતારલો આજે. કાકા ગામના જ છો કે બીજા ગામના? આજ ગામના. શું કરે તું? બાજી તો મસ્ત જ છે ને, ઉનાળું છે ને તાણ મસ્ત મજાની બાજી થઈ ગઈ ભાઈ. લેવાનો ફૂંક હજુ ફૂંક નહીં થયો.
ખાઈ તો પછી ચલો ભાઈ ખાવા નીકળે કારણ કે મોડું બી થઈ ગયું છે ઘરે. ચલો જશ અત્યારે અમે ઊભા રહ્યા હે કારણ કે હવા જ બહુ કર્યો મેં આજ. કારણ કે હવા એટલે ખોટું બાઇક લઈને આવ્યા હે, ગાડી લઈને આવ્યા સારું હતું. કારણ કે એટલા ભાઈ એવા જોરદાર પગ બને ને 2-3 કિલોમીટર ચલાવીને ઊભું રાખવું પડે. ખરેખર બહુ પગ ને હાથ ને મોઢું એવું બોલે જોરદાર. ગાડી લઈને શું મારે કાંઈ બાતો નહીં. ગાડી લઈને આવ્યો ને તો સારું હતું ફટાફટ. તો યાર ગરમી તો ના લાગે. જોરદાર ગરમી છે ભાઈ. ચલો વાંધો નહીં. હવે આવી ગયા ત્યારે ઘરે હવે જશું ફટાફટ લિફ્ટમાં જઈને ફટાફટ ઘરે જઈને ટિફિન ભરીને ફટાફટ નીકળવું છે કારણ કે ટાઈમ બી વધારે થઈ ગયો છે મારે. ચાલ ફટાફટ લીફ આવી જા ભાઈ, લીફ આવી જા. ખરેખર પગ એવા ભરે ને હાથ તો ધોવો પડે ખરેખર. આંખો નહીં ખુલતી આપણે બધી જોરદાર. ચશ્મા આવનારા ચશ્મા પેલા હોય ચાલે. હાથ બ્લુ કલરના ડાર્ક કલર એ ચાલે, આના ચાલે. થોડા થોડા ભાઈ ભાઈ બહુ જોરદાર ગરમી હો ભાઈ. પપ્પાને કડ ગયા હતા બહુ ગરમી છે. અત્યારે ગરમી લાગે. મોટા એવા ભરે પગ બરે પાણી પીવો લીંબુ શરબત. લીંબુ શરબત કલાક જવા થાય. અડધો કલાક કોઈ નહીં પી લેતો લીંબુ શરબત. માતા બે ગયા કારણ કે વાગી ગયા છે 2:15 વાગી ગયા હતા. બાર કામ એટલે કડી જતા કડીથી ફટાફટ ઘરે આવીને ઘરે ટિફિન ભરીને ફટાફટ નીકળી ગયા. આપણે આવી ગયા સરખી જતા ને જમવા બેસી ગયા છે. ચલો ગાઈશ તમારે જમવું હોય તો આવી જાઓ. મસ્ત છે અમૂલની છાશ, ચણાનું શાક, રોટલી અને ભાત. તો ચલો ગાઈશ જમી લઈએ હવે. ગાઈસ અમે જઈએ હવે અમારા નવા ઘરે મોરૈયા. નહીં મમ્મી? બીજી વસીમના ઘરે જતા જોડે જોડે કેટલું કામ છે જોતાય જેટલું થી જેટલું બાકી રહ્યું. હા ચાલો ગાઈસ અમે આવી ગયા છીએ મોરૈયામાં. એન્ટ્રી થઈ ગઈ અમારી. જો ગાઈસ એટલું મસ્ત વ્યૂ લાગે. શું કરે? ચપટ ચપટ કરે. આ તાર દાદી એમ કે કુનાલ મને હેરાન બહુ કરે કે કુનાલ બહુ હેરાન કરે રોજ કે પૈસા બહુ વાપરે. ટાટા બાય આવજો. તારે આવની એમાં ઘરે કેમ એમ તને ફોન જોવા લઈ જાય ને બધા ચમ મૂંગો હે. અમે અમારા નવા ઘરે આવી ગઈ. જો એના ઘરે આવી ગયા પપ્પા અહીંયા એવું નહીં એ સુમિત બી નહીં એ મમ્મી કોણ આવી ને હા બધા ઉવા સોડા પીવે. જઈએ અમે આવી ગયા છીએ ઉપરના મળે. આ છે મારા મોટા ભાઈનું ઘર. આ અમારી ગાડી પડી બાઈક. અમારા મોટા ભાઈની ગાડી પડી. એસી ચાલુ કરી દીધી. અને અહીંયા બીજો રૂમ. અહીંયા મંદિર બનાવડાય બહુ મસ્ત છે. હવે જાઓ નહીં ઘરે?
અત્યારે ઘરે આખે સરખેજ પકઈ ગયા આખે સવારથી અત્યાર સુધી બાઇક જ ચલાય કરીએ ને સવારે કડી ગયા કડીથી આવીને પણ નોકરી ગયો નોકરીથી આવીને મુરાઈ ગયા ને મુરાઈથી હવે જશું ઘરે તો ચલો સરખેજ પકી ગયા 15-20 મિનિટ પહોંચશું આપણે ઘરે વન્સ મોર આવા દે ટ્રાફિકમાં ફસી ગયા અમે ગાઈસ જો ગાઈસ મમ્મી પપ્પાને આગળ જાય